નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્વાધ્યાય 3.2 માં. હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. સ્વાધ્યાય 3.2 માં ટોટલ 9 સમ્સ છે, જેમાંથી પહેલા 5 સમ્સ 5-5 માર્ક વાળા મોટા સમ્સ છે, જ્યારે બાકીના 4 સમ્સ 2-3 માર્ક વાળા નાના સમ્સ છે. મોટા સમ્સ મને વિશ્વાસ છે તમારા ઉપર કે કરી લેશો, પણ નાના સમમાં તમે થોડા હજુ સિરિયસ નથી તો એની પ્રેક્ટિસ ખાસ કરજો. હજુ વાર છે આ વિડીયો આવવાને, દાખલા નંબર 6, 7, 8, 9 ને આજે તો આપણે દાખલા નંબર 1, 2, 3 જ શીખવાના છે, પણ એડવાન્સમાં તમને કહી રાખું જેથી તમે લોકો એલર્ટ રહ્યો અને ધ્યાન આપો. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. દાખલા નંબર 1, 2, 3 ટ્રાય કરજો મારાથી પહેલા સોલ્વ કરવાની, અને હજુ જો થોડું કન્ફ્યુઝન હોય, પોતાના ઉપર વિશ્વાસ ઓછો હોય તો દાખલા નંબર 1 તમારે શીખવાનો છે, 2 અને 3 જાતે ગણવાના છે. કમેન્ટમાં મને જણાવો કે સર અમે જાતે સોલ્વ કરશું. ઓકે, અને થઈ જાય તો મને લખો કે સર થઈ ગયા હો, મજા આવી ગઈ. બસ એટલું લખવાનું છે. અને જુઓ, તમારું રિઝલ્ટ ઓટોમેટિક સુધરી જશે, તમને પોતાને નવાઈ લાગશે. સ્ટાર્ટ કરીએ એક સરસ મજાના થોટ સાથે. ડે 1, વન ડે. આ તમે છો અત્યારે, યુ આર ધીસ નાવ. ઓકે, પણ તમારામાં કેપેસિટી છે, શક્તિ છે કે વન ડે યુ કેન બીકમ અ કિંગ. અત્યારે ભલે તમે પ્યાદા છો શતરંજના, ચેસના, ઓકે, પણ તમે ધારો તો એક દિવસ તમે કિંગ જરૂર બની શકો છો, પણ એ એટલું સહેલું નહીં હોય રાજા બનવું. બસ મેં કહી દીધું કે તમે એક દિવસ રાજા બનશો એટલે એનો મતલબ એમ નહીં કે બધા રાજા બની જ જશે. ના, રાજા બનવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે, ઘણા સેક્રિફાઈસ કરવા પડશે, ઘણી સ્ટ્રગલ કરવી પડશે. અને જો તમે એ સ્ટ્રગલ કરવા, એ સંઘર્ષ કરવા તૈયાર હો તો તમે એક દિવસ રાજા જરૂર બનશો. બાકી આપણે કહી દેવાથી કે અત્યારે હું આ છું ને એક દિવસ હું આવો બનીશ, તો એમ સમય તો પાણીની જેમ વહી જશે, કઈ નહીં થાય. આપણે જ્યાં છીએ ત્યાં જ રહેશું, કદાચ એનાથી પણ પાછળ જઈએ. હા, આ બહુ ખરાબ રિયાલિટી છે આ લાઈફની. જો અહીંથી અહીં પહોંચવું હોય તો સેક્રિફાઈસ કરવું પડશે. ફ્રેન્ડ્સને ના કહેવી પડશે કે ભાઈ આજે હું નહીં આવું રમવા માટે કે ફરવા માટે, આજે હું એન્ટરટેનમેન્ટમાં કે પાર્ટીમાં નહીં આવું, અને હું અભ્યાસ કરીશ. ઓકે, then and only then you will become a king on one day. ચલો સ્ટાર્ટ કરીએ. કપાસના પાક ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે. એક્સ અક્ષ ખાતરનો વપરાશ છે 10 કિલોગ્રામ, અને વાય ચલ, અક્ષ નહીં પણ ચલ, કપાસનો પાક હેક્ટર દીઠ ઉત્પાદન છે ક્વિન્ટલ પ્રમાણ. ઓકે, 1, 2, 3, 4, 5, 6 ને 7, તો n બરાબર 7 થશે. આ પરથી y ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે વાય કેપના ફોર્મ્યુલાથી એક સમીકરણ મેળવવાનું છે. અને ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ થયો હોય, વપરાશ એટલે ચલ એક્સ 300 છે, તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો. આ વાય કેપમાં જે સમીકરણ મળશે ત્યાં આપણે એક્સ ની જગ્યાએ 300 મૂકશું એટલે એકદમ પરફેક્ટ જવાબ મળશે, નોર્મલ જવાબ મળશે, જેને આપણે કહીએ છીએ અનુમાન. ઓકે, આર યુ ગાઈઝ રેડી? સ્ટાર્ટ કેમ કરીએ કહો તો, બોલો. સૌથી પહેલા એક્સ બાર વાય બાર. ઓકે, એક્સ બાર વાય બાર માટે આપણે પહેલા તો ટોટલ કરવું પડશે, અને ત્યારબાદ આપણે ડિસાઈડ કરશું કે કયો સૂત્ર આવશે. ત્યાં સુધી નહીં થાય હો, ડાયરેક્ટ ટેબલ નહીં બનાવતા ક્યારે પણ. પહેલા આપણે એક્સ બાર વાય બાર નક્કી કરશું, પછી ખબર પડશે કયા સૂત્રનો ઉપયોગ થશે અને કેટલા ખાનાવાળો ટેબલ બનશે. $177 830 x બાર સિગ્મા x છેદમાં n 7 છે. ઓકે,
25.29 પોઈન્ટમાં આવ્યો એટલે પેલો સૂત્ર તો કામ નહીં આવે, બીજો અથવા ત્રીજો તો નંબર્સ મોટા મોટા છે, ત્રીજો સૂત્ર યુવી વાળો સૂત્ર યુઝ કરશું આપણે, બરોબર ને? સિગ્મા વાય છેદમાં એન 830 ભાગ્યા 7 118.57. ચલો યુવી વાળા ફોર્મ્યુલા માટે કેટલા ખાના જોઈશે જુઓ, એક્સ અને વાય જે ક્વેશ્ચન માં છે એ, ત્રીજો ખાનો યુ, યુ એટલે એક્સ માઇનસ એ, ચોથો ખાનો વી, વાય માઇનસ બી, પાંચમો ખાનો યુવી, છઠ્ઠો ખાનો યુ સ્ક્વેર. બીજા ચેપ્ટરમાં હજી એક એક્સ્ટ્રા ખાનો વી સ્ક્વેર બનતો તો પણ ત્રીજા ચેપ્ટરમાં વી સ્ક્વેર વાય સ્ક્વેર એવું કંઈ આવશે નહીં. ઓકે, અને આપણા માટે એ શું છે અને બી શું છે એ તો આપણે જ ધારવું પડશે, બરોબર? એ અને બી તો આપણે જ ધારવું પડશે. આ મધ્યકની નજીકની કિંમત લઈ લેવાય અથવા તમારી મરજી કોઈ પણ લઈ શકો છો. નાની સંખ્યા 20 છે, મોટી સંખ્યા 35 છે, મધ્યક આવ્યો 25.29. બોલો શું લેવું છે? યુ કેન ટેક એની નંબર, ઓકે, ડોન્ટ વરી. 25 જ લઈ લઈએ, 25 જ લઈ લઈએ. 2 વખત 25 છે તો 2 વખત 0 આવી જશે તો કેલ્ક્યુલેશન આપણી થોડી ઈઝી પડશે. ચલો બી, સૌથી નાની સંખ્યા 100, સૌથી મોટી સંખ્યા 128 એટલે 114 પાસે આપણે લઈ શકીએ છીએ. ઓકે, 115 લઈ લઈએ. ચલો રાઉન્ડ ફિગર કરતા જઈએ. બાદ બાકી 28 માંથી 25 જાય 3, 35 માંથી 25 જાય 10, 25 માઇનસ 25 0, 24 માઇનસ 25 -1 -5 0 -5. y માઇનસ બી, 128 માંથી 115 બાદ કરો 13, 140 માંથી 15 બાદ કરો એટલે 25, 115 માંથી 115 0 +5 -10 7 -15. આ તો પ્લસ વાળા બહુ વધી જશે, વાંધો નહીં. ચલો 13 તેરી 39, 25 ગુણ્યા 10 250, 0 -5 +50 0 +75. યુ નો સ્ક્વેર 9 100 0 1 25 0 25. સિગ્મા યુ પ્લસ વાળા 3 ને 10 13, માઇનસ વાળા 5 ને 5 10 ને 1 11 એટલે +2. સિગ્મા વી 25 ને 5 30, 30 ને 13 43, 43 માંથી 10 સોરી હજુ પણ આ 7 છે ને, 25 ને 5 30, 13 ને 7 20 એટલે 50, 50 માંથી આ 25 કાઢી નાખીએ એટલે 25. ચલો આ બધાનું ટોટલ 39 + 250 + -5 + 50 + 75 409. 9 + 100 + 1 + 25 + 25 160. તૈયાર? હવે સૂત્ર લખીને સૌથી પહેલા શું શોધશું? બી શોધશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ બી શોધવાનું, ત્યારબાદ એ શોધવાનું, ત્યારબાદ નિયત સંબંધ રેખા વાય કેપ શોધવાનું અને છેલ્લે અનુમાન કરવાનું. 4 સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, યાદ છે ને? બી બરાબર બોલો સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. વી નહીં આવે, બીજા ચેપ્ટરમાં આવતું હતું તે. n છે 7, સિગ્મા યુવી 409 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી
2 ગુણ્યા 25 7 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર 160 માઇનસ 2 નો વર્ગ 409 ગુણ્યા 7 2863 માઇનસ 50 16 ગુણ્યા 7 16 છક 96 112 2813 1116 2.52 બી ની વેલ્યુ મળી 2.52 હવે એ નો સૂત્ર આવડે તમને શું છે એ નો સૂત્ર એ બરાબર y બાર માઇનસ bx બાર y બાર આપણે સ્ટાર્ટિંગ માં શોધ્યું 118.57 માઇનસ બી છે 2.52 અને x બાર છે 25.29 2.52 ગુણ્યા 25.29 118.57 માઇનસ 63.73 54.84 એ કેટલો મળ્યો 54.84 હવે y ની x પરની નિયત સંબંધ રેખા જેના માટે ફોર્મ્યુલા છે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx એ કેટલા મળ્યા 54.84 અને b મળ્યા 2.52 x બસ આ છે નિયત સંબંધ રેખા હવે આપણે શોધવાનું છે અનુમાન અનુમાન માટે ક્વેશ્ચનમાં જુઓ શું કહ્યું છે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો હેક્ટર દીઠ પાકના કપાસના પાકનું અનુમાન મેળવો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન હવે જુઓ અહીં એક ટ્વિસ્ટ થયો મિસ્ટેક નહીં કરતા તમને એમ કે આ y કેપ જે મળ્યું આપણને 54.84 પ્લસ 2.52 x એમાં આપણે x ની જગ્યાએ 300 મૂકી દઈએ તો દાખલો થઈ જશે પણ ના એક નાનકડું ટ્વિસ્ટ છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે જુઓ x ની જગ્યાએ આપણે શું લેવાનું છે x એટલે ખાતરનો વપરાશ અને ખાતરનો વપરાશ છે 300 કિલોગ્રામ પણ રકમમાં જુઓ આ 28 35 25 24 આ બધું ખાતરનું વપરાશ છે પણ શેમાં છે 10 કિલોગ્રામમાં છે શેમાં છે 10 કિલોગ્રામ એટલે આ 28 નથી આ 280 છે આ 350 છે આ 250 છે સમજાણું તો ઓલરેડી ક્વેશ્ચનમાં જ આપણને જે માહિતી આપેલી છે 10 કિલોગ્રામમાં આપેલી છે એટલે કેલ્ક્યુલેશન ટાઈમે જે 300 કિલોગ્રામ ખાતરનો વપરાશ છે આપણે શું કરવું પડશે 30 કરવું પડશે આ 280 ના 28 લખ્યા 350 ના 35 લખ્યા તો 300 ના શું લખાય 30 લખાય સમજ્યા એટલે અહીં તમે 300 થી દાખલો નહીં ગણતા 30 થી ગણજો નહીતર જવાબ તમારો ક્યારે નહીં આવે નાનકડી વસ્તુ હતી પણ બહુ સમજવાની જરૂર હતી 54.84 પ્લસ 2.52 ગુણ્યા 30 75.6 અને આ બંનેનો સરવાળો 130.84
સમ ઓવર. ઈઝી હતું ને, કઈ નથી. હવે ટ્રાય કરશો નેક્સ્ટ બે સમ, કરી શકો છો તમે, થોડીક હિંમત બતાવો અને જુઓ થઈ જશે. નેક્સ્ટ સમ, પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. પિતા માટે x છે, પુત્ર માટે y છે, તો y ની x પરની નિયત સંબંધ રેખા. સિમ્પલ. ઓકે. જ્યારે પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. સૌથી પહેલા સૂત્ર માટે આપણે ટોટલ કરવું પડશે x અને y નો. 167 પ્લસ 169 પ્લસ 171 168 173 166 167 165 1346 158 170 169 172 170 168 64 અને 67 1338. ઓકે. x બાર સિગ્મા x છેદમાં n 1346 ભાગ્યા કેટલી જોડ છે? 8 જોડ. 168.25 પોઈન્ટમાં આવી ગયું એટલે નક્કી થઈ ગયું. પહેલો સૂત્ર નહીં આવે, બીજો પણ નહીં આવે, કારણ કે કિંમતો મોટી છે. ત્રીજો સૂત્ર યુવી વાળો હમણાં કર્યો એ જ હવે તમારાથી થવું જોઈએ. સિગ્મા y છેદમાં n 1338 ભાગ્યા 8 167.25. ચલો પેલા બે ખાના મેં રેડી રાખ્યા છે. ત્રીજો ખાનો u બરાબર x માઇનસ a, v બરાબર y માઇનસ b, uv અને u સ્ક્વેર. હવે એ તરીકે શું ધારીએ તમે કયો? જનરલી વચ્ચેની સંખ્યા ધારી શકીએ અથવા મધ્યકની ધારી શકીએ. બંનેમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. ઓકે. જુઓ મધ્યક છે 168.25, તો 168 169 કંઈ પણ લઈ શકીએ છીએ. અને વચ્ચેની સંખ્યા તરીકે જોવું હોય તો સૌથી નાની સંખ્યા છે 165 અને સૌથી મોટી સંખ્યા છે 173. બરોબર. તો સૌથી નાની 165 અને સૌથી મોટી 173 એટલે 169 થાય છે. અને મધ્યક પ્રમાણે 168 થાય છે. કંઈ પણ લઈ શકી 168 લઈ, મધ્યકની નજીકની સંખ્યા લેવા. અને અહીં બી માટે મધ્યક પ્રમાણે લઈએ આપણે 167.25 છે, તો 167 લઈ લઈએ. ઓકે. ચલો હવે ફટાફટ 167 માંથી 168 જાય, -1 +1 +3 0 5 -2 -1 -3. 158 માંથી 167 બાદ કરીએ એટલે -9 +3 +2 5 3 1 -3 0. uv 9 એકા 9 3 એકા 3 3 દુ 6 0 15 -2 +3 0. u સ્ક્વેર 1 નો વર્ગ 1 1 9 0 25 4 1 9. ચલો ટોટલ કરીએ. સિગ્મા u +1 -1 કેન્સલ, +3 -3 કેન્સલ. હવે 5 -3 એટલે 2 +2. સિગ્મા v -3 +3 કેન્સલ. હવે બચે શું? 3 ને 2 5 ને 5 10 ને 1 11 11 -9 એટલે 2. સિગ્મા uv 9 ને 3 12 ને 6 18 18 માંથી 18 ને 15 18 ને 15 કેટલા? 33 33 ને 3 36 36 માંથી 2 જાય એટલે 34. સિગ્મા u સ્ક્વેર
1 ને 1 2 ને 9 11 11 ને 25 36 36 ને 4 40 ને 10 50. ઓકે, ફોર્મ્યુલા યુવી વાળો સૂત્ર બી બરાબર સિગ્મા n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. n છે 8, બરોબર, 8 જોડ કહ્યું છે જો, તો n 8 છે. સિગ્મા યુવી આપણને મળ્યા 34 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી 2 ગુણ્યા 2, બરોબર ને, n 8 સિગ્મા યુ સ્ક્વેર એટલે 50 માઇનસ 2 નો વર્ગ 34 ગુણ્યા 8 272 2 દુ 4 400 માઇનસ 4 આ 268 ભાગ્યા 396 એટલે બી મળ્યા 0.68. કેટલું સિમ્પલ હતું આ. હવે એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર 167.25 માઇનસ બી ની કિંમત છે 0.68 ગુણ્યા એક્સ બાર છે 168.25. $114.41. $52.84. ઓકે, હવે y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ a પ્લસ bx, a મળ્યા 52.84, b મળ્યા 0.68 અને x નથી ખબર. હવે આપણે શોધશું અનુમાન. ઓકે, અનુમાન માટે આપણી પાસે પિતાની ઉંમર છે જ્યારે ઊંચાઈ, જ્યારે પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન. y કેપ માં કિંમત મૂકી દઈએ આપણે. x ની જગ્યાએ 170, $115.6 પ્લસ 52.84 168.44. That's it. Sum over. Next sum પોઈન્ટ વાળો છે. પોઈન્ટ વાળો છે એટલે યુવી વાળો સૂત્ર જ આવશે. ઓકે, અને cx cy પણ લેવા પડશે. ઓકે, સેકન્ડ ચેપ્ટરમાં કરતા હતા એમ જ. ધ્યાન આપજો જરા. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની નીચેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણની સમુદ્રની સપાટીથી ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. 305 મીટર એટલે 1000 ફૂટ થાય. ઓકે, તો આવી રીતે 0 થી 6 સ્થળ વિશે માહિતી આપેલી છે અને અસરકારક ઓક્સિજન y ટોટલ 7 જોડ છે, n 7 થશે.
જો કોઈ સ્થળની સમુદ્રની સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, 7 એકમ એટલે 305 મીટર, તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો. નોર્મલ દાખલો છે, કંઈ નથી, પોઈન્ટ છે એટલે CX/CY નો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા આપણે x બાર y બાર શોધવા પડશે. 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. આ બધાનું કરી લઈએ કેલ્સીમાં. 20.9 પ્લસ 20.1 પ્લસ 19.4 પ્લસ 17.9 17.9 17.3 અને 16.6 130.1. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 21/7 એટલે 3. આ નોર્મલ જવાબ મળ્યો. ભલે બીજો પણ નોર્મલ કદાચ મળે, પણ સૂત્ર તો યુવી વાળો જ યુઝ કરશું, કારણ કે પોઈન્ટ છે અને પોઈન્ટ દૂર કરવા પડશે. ઓકે, 130.1 ભાગ્યા 7 18.59. ઓકે, આ પોઈન્ટમાં આવી ગયો એટલે હવે તો યુવી જ વાપરવો પડશે. બે ખાના મેં ઓલરેડી લખી રાખ્યા છે. એક્સ શું છે? સ્થળની ઊંચાઈ સમુદ્રની સપાટીથી, અને વાય છે ઓક્સિજનનું પ્રમાણ. ત્રીજો ખાનો યુ, એક્સ માઇનસ એ. ચોથો ખાનો વી, વાય માઇનસ બી. પાંચમો ખાનો યુવી. છઠ્ઠો ખાનો યુ સ્ક્વેર. ચલો એ અને બી માટે શું ધારીએ? 0 ને 6 ની વચ્ચેની સંખ્યા 3, અથવા મધ્યક ઉપરથી લઈ લો, એક્સ બાર ઉપરથી. એક્સ બાર પણ 3 જ હતો. અને બી, ચલો આમાં એક્સ વાય બાર કેટલો હતો? 18.59. એટલે કાં 18 લઈ લો કાં 19 લઈ લો, આપણી મરજી. શું લેશું? 18 લઈએ અથવા 19 લઈએ? 19 લઈ લઈએ. ચલો, પણ પોઈન્ટ દૂર કરવો પડશે. 19 લેશું તો પોઈન્ટ દૂર નહીં થાય. જુઓ, 20.9 માંથી 19 બાદ કરીએ એટલે 1.9. આપણે તો પોઈન્ટ દૂર કરવું છે. અને પોઈન્ટની પાછળ જુઓ કઈ કઈ સંખ્યાઓ છે. 0.9, 0.1, 0.4, 0.9, 0.3, 0.6. રેન્ડમ કોઈ પણ સંખ્યા છે, એટલે આપણે બધાને 0.1 વડે ભાગી દઈએ તો CY શું થશે? 0.1. અને અહીં કોઈ જરૂર નથી, આપણે કોઈ જરૂર ન હોય તો 1 લઈ લેવાનું. બરોબર? ભલે, ચલો આ બધામાંથી 3 બાદ કરીએ. 0 માંથી 3 જાય તો -3, ભાગ્યા 1 કરશો તો -3 જ આવશે. -2 -1 0 1 2 3, એટલે આ 0 થઈ જશે. સિગ્મા યુ. બહુ સારું. વી, વાય માઇનસ બી. 20.9 માંથી 19 બાદ કરો એટલે 1.9 ભાગ્યા 0.1 કરશો એટલે 19. 20.1 માંથી 19 બાદ કર, 1.1 ભાગ્યા 0.1 એટલે 11. આ 4. આ 17.9 માઇનસ 19 એટલે -11. આ પણ -11. આ થશે -17, અને આ થશે -24. ઓકે, યુવી 19 તેરી -57, 11 દુ -22, આ -4, આ 0, આ -11, 17 દુ 34, 24 તેરી -72. બધા માઇનસમાં જવાબ આવે છે. યુ સ્ક્વેર 9 4 1 0 1 4 9. ઓગણીસ પ્લસ 11 પ્લસ 4 માઇનસ 11 માઇનસ 11 માઇનસ 17 માઇનસ 24 -29. આ બધા માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 57 22 4 11 34 72.
પણ નિશાની માઇનસ ની રહેશે હો. 9 ને 4 13 ને 1 14 ને 1 15, 15 ને 4 19 ને 4 28. ચલો સૂત્ર B બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ ગુણ્યા cy છેદમાં cx. આ ભૂલતા નહીં. n છે 7 સિગ્મા uv માઇનસ 200 સિગ્મા u 0 ગુણ્યા માઇનસ 29 સિગ્મા u સ્ક્વેર 28 માઇનસ 0 નો વર્ગ. cy આપણે લીધા 0.1 અને cx આપણે લીધા 1. બરોબર ને? આ રહ્યા જો cy 0.1 cx 1. 7 દુ 14 માઇનસ 1400 માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ 0 ની કોઈ નિશાની ન હોય. ઓકે 7 ગુણ્યા 28 196 માઇનસ 0 છેદમાં 1 લખવાનો કોઈ મતલબ નથી. 1400 ભાગ્યા 196 ગુણ્યા 0.1 0.71 પણ કેવા માઇનસમાં આવે છે. શેમાં આવે છે? માઇનસમાં. હોઈ શકે. ચલો હવે આપણે શોધીએ a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર કેટલા મળ્યા હતા? 18.59 માઇનસ માઇનસ 0.71 અને x બાર મળ્યા હતા 3. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2.13 પ્લસ 18.59 20.72. હવે આપણે શોધીએ y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર a પ્લસ bx 20.72 પ્લસ માઇનસ 0.71 x પ્લસ માઇનસ માઇનસ થાય. ઓકે આ મળી y ની x પરની નિયત સંબંધ રેખા. અને હવે જો સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય તો હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ. જો સમુદ્ર સપાટીથી ઊંચાઈ માટે આપણે x લીધો છે 7 એકમ હોય તો હવામાં ઓક્સિજનની ટકાવારી ને ઓક્સિજનની ટકાવારી y કેપ બરાબર 20.72 માઇનસ 0.71 x. અહીં આપણે x ની જગ્યાએ શું મૂકી દઈએ? 7 મૂકી દઈએ. 0.71 ગુણ્યા 7 એટલે 4.97. 20.72 માઇનસ 4.97 15.75.
15.75. કેટલો સરસ દાખલો થયો તમારાથી. કમેન્ટમાં જણાવજો કેટલા સ્ટુડન્ટ્સે આ સમ જાતે ગણ્યો. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. અને જો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.